સુરતના સરથાણા વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટી અને તેના ભાઈ સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે। તાજેતરમાં સરથાણા પોલીસ મથકમાં ગંભીર ગુના હેઠળ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરી હતી। તાજેતરમાં માથાભારે ચિરાગ ગોટી વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગંભીર ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસે ગોટીની ધરપકડ કરી ગુનાના સ્થળનું પંચનામું કરવા અને લોકોમાં વ્યાપેલા ભયને દૂર કરવા માટે પોલીસે ચિરાગ ગોટી અને તેના ભાઈને સરથાણાની તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ આવી હતી। પોલીસે બંને ભાઈઓને સોસાયટીના રસ્તા પર ફેરવ્યા। જે રીતે અગાઉ એસઓજી દ્વારા કતારગામમાં કાર્યવાહી કરાઈ હતી તેવી જ રીતે અહીં પણ વરઘોડો કાઢવામાં આવ્યો। આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતામાંથી ગુંડાઓનો ડર ખતમ કરવાનો અને ગુનેગારોને કડક સંદેશ આપવાનો હતો। ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે આ પ્રકારની કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। અગાઉ એસઓજી દ્વારા કતારગામ વિસ્તારમાં પણ એક રેઢા ગુનેગારની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। જી, મારું નામ પાર્થ મિયાણી, હું આવ્યો છું બીલીમોરાથી। હા, એ આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે માર મારી રહ્યો છે ગાડલા ઉપર સોર આવીને, એ હું ખુદ છું, મને જ મારી રહ્યો છે। અને આ જે વિડીયો છે એ 1.5 થી 2 વર્ષ પહેલાનો છે। મને તાલિબાની રીતે માર મારવામાં આવ્યો હતો અને એને મારી ઉપર ખોટો આરોપ લગાડેલો કે તે આ પૈસા તે લઈ લીધેલા છે। એ જાણ મેં મારા એમના જ પાર્ટનર અલ્પેશભાઈ મિયાણી, જે મારો ભાઈ થાય છે, મોટા પપ્પાનો છોકરો, એમને મેં જાણ કરેલી કે ચિરાગ ગોટી આ રીતનું મારી યારે વર્તન કરે છે અને આવું એમ કે છે કે તે ચોરી કરેલી છે। જે જાણ મેં મારા ભાઈને કરેલી અને મારા ભાઈ એવું કીધેલું કે અત્યારે તું તારું કામ ચાલુ રાખ અને હેડ ઓફિસ આવીને મને તું હિસાબ આપજે। તે હોવા છતાં ચિરાગ ગોટી એમના ફોન મારો ઝડપી લીધેલો અને ઝડપીને મને રૂમમાં દુકાનમાં લઈ ગયેલો। દુકાનનું શટર બંધ કરીને એને મને તાલિબાની રીતે મારેલો।